નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મોડાસા ખાતે ઉમિયા મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે જ્યારે યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે છે ત્યારે સૂર્ય નમસ્કાર તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે। સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, જેનાથી તમારી સર્જનાત્મકતા, સાહજિકતા, ક્ષમતા, નિર્ણય લેવાની ક્ષમતા, નેતૃત્વ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધે છે અને આજનો દિવસ તમામ માટે મહત્વનો છે। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશંસિત પારીખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, ધારાસભ્ય શ્રી બાયડ ધવલસિંહ ઝાલા તથા અન્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા અને યોગમાં સહભાગી બન્યા હતા। કૌશિક સોની, બ્યુરો, અરવલ્લી। સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। સૂર્ય નમસ્કારની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર એ યોગની એક શ્રેષ્ઠ કલા છે, જે આપણા શરીર, મન અને આત્માને સ્વસ્થ અને સુખી બનાવે છે। સૂર્ય નમસ્કાર 12 આસનોનો સમન્વય છે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ